શેઠને દેખાડી આ ઓરિજિનલ રસીદ છે, સાચી રસીદ છે. શેઠ ધ્રુજી ગયો. જજ સાહેબ મને માફ કરજો, મને લાલચ લાગી, ભોલુની આના પાય ભરાઈ ગયેલી છે, ભોલું આને શું દંડ કરું. ત્યારે શેઠ ભોલુને હાથ જોડે છે, ભોલું મને માફ કરી દે. પણ જેનો રઘુનાથ જ હામો ઊભો હોય બાપ, એ કોની ઉપર ઈર્ષા કરી શકે. એને જજને હાથ જોડ્યા. હો ભોલું એક જજ સાહેબ એને જવા ગયો. મનમાં એ હતું કે જો શેઠ ભૂલ ન કરે તો મારો રાઘવ મને ક્યાં જોવા મળવાનો હતો. કોર્ટમાં અદપ રાખીને ઊભો છે, એને ખબર હતી કે રઘુનાથજી છે, પણ અત્યારે મારે એને સતો ન કરાય. રઘુનાથજી હાથ જોડીને કહે છે, જજ સાહેબ હું જઈ શકું છું? હા આપ જઈ શકો છો. બસ એને તો કોર્ટની બહાર જ નીકળવું, પછી ક્યાં જાય. પણ જજ સાહેબને લાગે